ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મીને આશરે 50 લોકોના ટોળાએ માર્યો માર। ફોર વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે પેથાપુર સીએચસી કેન્દ્ર ખાતે લવાયો હતો। મૃતદેહ સીએચસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા। સ્થળ પર પોલીસકર્મી પર ટોળાએ હુમલો કરતા પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। અન્ય પોલીસકર્મીઓ સાથે પણ ગાળાગાળી કરવામાં આવી હતી। ચાકલિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો। સ્થળ પરથી 18 લોકોની અટકાયત કરાઈ। જાલોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને 24 કલાકના રિમાન્ડ આપ્યા। એએસઆઈ પોલીસકર્મી સુભાષ નીનામાને લાકડીઓ તેમજ લોખંડના પાઇપ અને પથ્થરો વડે માર મરાયો હતો। પોલીસકર્મીને શરીરે અને મોઢાના ભાગે માર મરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો। પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએચસી પેથાપુર ખાતે ગયેલા હતા। ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે। હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગए। ત્યાં 17 થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે। આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।